વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગતિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ ઉરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા વુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં જાગૃતિબેને કહ્યું હતું કે શ્રી રામાનુજાચાર્યજીનું પવિત્ર ચરિત્ર આપણે બધાએ શ્રવણ કર્યું. આ રામાનુજાચાર્ય લગભગ 900 વર્ષ પહેલા થઈ ગયા. શ્રીરંગમનું જે મંદિર છે ત્યાં એમનો શ્રી વિગ્રહ આજે પણ રાખવામાં આવેલું છે. શ્રી વિગ્રહનો અર્થ એવો કે એમનું જે લીલા પ્રવેશ પછીનું જે સમાધિષ્ઠ શરીર પદ્માસનની મુદ્રામાં તે આજે પણ રાખવામાં આવેલું છે. અમે પરિવાર સહિત 1995માં જઈને દર્શન કરેલા છે. અને એટલા બધા વૈષ્ણવોને કહું છું કે જ્યારે તમને શ્રીરંગમની મહાપ્રભુજીની બેઠકમાં જવાનું થાય ત્યારે તમે યાદ કરી શ્રીરંગમની મહાપ્રભુજીની બેઠક અને શ્રીરંગમનું મંદિર એ વોકિંગ ડિસ્ટન્સ પર છે. તો યાદ કરીને આ શ્રી વિગ્રહના દર્શન જરૂરથી કરજો. હવે આપણે આજે સત્સંગમાં તુલસી માળાનું મહત્વ સમજાવવા આવશે. કારણ કે મહાપ્રભુજી હવે જે તીર્થ પ્રવાસો કરી રહ્યા છે એમાં અનેક વિદ્વાનો જાત જાતના પ્રશ્નો મહાપ્રભુજીને પૂછશે. તો મહાપ્રભુજી તુલસી માળા ધારણ કરે છે તો એના બી પ્રશ્નો આજે આવવાના છે. તો શા માટે ધારણ કરે છે તો એનું શાસ્ત્રોક્ત મહત્વ આપણને આજે સમજાવવામાં આવશે. આમ તો ગોકુલનાથજીએ તુલસી માળાનો ઝઘડો ઘણો મોટો થયો હતો અને સક્સેસફુલી એમને બાદશાહને કન્વિન્સ કર્યા અને વૈષ્ણવની તુલસી માળા અટકાવી દીધી. વાત પછી આવશે જ, પણ અત્યારે તો આપણે શ્રી મહાપ્રભુજીએ તુલસી માળા માટે શું કહ્યું છે એ વાત આજે શ્રવણ કરીશું. હવે આપણે સત્સંગમાં વડોદરાથી જયવીરાબેન પરીખે શ્રી મહાપ્રભુજીનું ધોળપદ ગાયું છે. તેના શબ્દો છે, શ્રી વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, મોગેરા અવસર નહીં આવે રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, લખ 84માં પડે સોરે, ફરી ફરી અવતાર ક્યાં ધરશો રે, સેવા સ્મરણ ક્યારે કરશો રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, શીતળામાં ચેતીને ચાલો રે, ન ગુના થઈ સુમાલો રે, પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે,
વલ્લભે ગુણ ગાવા રે જીવને બાળપણે શું રહેશે રે અમીર સે આ બાલિયો આગનીએ જેની સાખે હરિજને હોય તે ચાખે વલ્લભે ગુણ ગાવા રે ભલું બુરું કાગળીએ ચડશે રે ચપાટા જમતના જ્યારે પડશે રે પછી જીવને પસ્તાવો થાશે રે વલ્લભે ગુણ ગાવા રે ધાર્યું શ્રી હરિરાયનું થાશે રે બીજું બધું અવરથે જાશે રે વલ્લભે દાસ કહે છે કરે જોડી વલ્લભે દાસ કહે છે કરે જોડી વલ્લભે ગુણ ગાવા રે વલ્લભે ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આ વારે વલ્લભે ગુણ ગાવા રે વલ્લભે ગુણ ગાવા રે વલ્લભે ગુણ ગાવા રે શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ, આપની આ વલ્લભ યાત્રામાં ગઈકાલે આપણે તામ્રપર્ણી નદી પરનું બેઠક ચરિત્ર શ્રવણ કર્યું. આજે સત્સંગમાં અનેક બેઠક ચરિત્રોનું રસપાન આપણે કરીશું. હવે ગઈકાલે જોયું હતું આપણે કે મહાપ્રભુજી તામ્રપર્ણી નદી પરનું ચરિત્ર પ્રકટ કરી અને શ્રી વૈકુંઠ ક્ષેત્રમાં પધારે છે. આ વૈકુંઠ ક્ષેત્રની અંદર આ વૈકુંઠ ક્ષેત્ર એ શ્રી રામાનુજ મુનિનું સ્થાન છે. અહીં આચાર્યશ્રીએ નારાયણ પ્રભુના દર્શન કર્યા, તેના આચાર્યોની સાથે વાર્તાલાપ કર્યો. શેષાચાર્યે પૂછ્યું, ત્યાંના જે આચાર્ય છે શેષાચાર્ય હતા એ વખતે મહાપ્રભુજીના સમયમાં, એમને પૂછ્યું કે શ્રી વલ્લભને કે મહારાજ આપની ભક્તિનું સ્વરૂપ શું છે? આ મહાપ્રભુજીએ તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી અને પૃથક શરણ માર્ગની સ્થાપના, પૃથક શરણ માર્ગ વૈષ્ણવને બતાવ્યો છે. તો એ બધાને આશ્ચર્ય થયું કે આ કેવો માર્ગ છે, નવો પુષ્ટિ માર્ગ. તો એમને પૂછ્યું તમારી ભક્તિનું સ્વરૂપ શું છે? ત્યારે આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે અમારી ભાગવત આદિમાં કહેલી નિર્ગુણ ભક્તિ, એટલે તમને વૈષ્ણવ આપણે આ વાત સમજાવીને કે પુષ્ટિ માર્ગ એ નિર્ગુણ ભક્તિ માર્ગ છે. ભગવત સ્વરૂપ નિષ્કામ ભક્તિ મોક્ષથી પણ અધિક છે. અહીંયા આપણને એવું સમજાવવામાં આવે છે કે આપણા માર્ગમાં મોક્ષની કોઈ કિંમત નથી. હવે મહાપ્રભુજી સમજાવે છે કે ખાધેલા અન્નને જઠરાગ્નિ હજમ કરે એ રીતે જો આ નિષ્કામ ભક્તિ મનુષ્યમાં હોય તો જીવના બધા જ આવરણનો નાશ કરે છે. એટલે મહાપ્રભુજીએ આ સમજાવતી વખતે જે ભાગવતના 3જા સ્કંદમાં 29મા અધ્યાયમાં માતા દેવહૂતિ અને કપિલનો જે સંવાદ આવે છે, એમાં ભક્તિનું જે રહસ્ય સમજાવ્યું છે કપિલ ભગવાને માતા દેવહૂતિને, એ જ વસ્તુ મહાપ્રભુજીએ અહીંયા સમજાવી છે. શું કીધું છે કે સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે. કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. એટલે કે જે પ્રકારનો મનુષ્ય હોય એ પ્રકારની એ ભક્તિ કરવાનું વલણ ધરાવતો હોય છે. હવે અહીંયા મહાપ્રભુજી 4 પ્રકારના ભક્તોની વાત કરે છે. પહેલો ભક્ત કોને કીધો છે? તો તામસ ભક્ત. તામસી ભક્તિ કોને કીધી છે? તો જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને
મને પ્રેમ કરે છે, એટલે કે પ્રેમ, ભક્તિ એટલે જ પ્રેમ. તો ભગવાનને પ્રેમ કેમ કરે છે, એના મનમાં ભાવ કયો છે? તો આ બધો હિંસા, દંભ અને મત્સરતાનો ભાવ છે. હું બીજા કરતાં શ્રેષ્ઠ છું એ બતાવવાની જે વૃત્તિ છે એ તામસી ભક્તના લક્ષણ કીધા છે. હવે જે મનુષ્યને વિષય ભોગ જોઈએ છે, યશ, ઐશ્વર્ય, એ બધી કામનાઓ એનામાં હોય છે, અને એમાંથી એ પોતાની જે સ્વરૂપ પધરાવ્યું છે એમાં જે ભક્તિ કરે છે તેને રાજસ ભક્ત કહેવામાં આવ્યું છે. પણ જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે ભક્તિ કરે છે, અથવા તો પરમાત્માને અર્પણ કરવા માટે પૂજન કરવું એ મારું કર્તવ્ય છે, અમારા મહાપુરુષે સમજાવીને ગયા છે, માટે મારે કરવું જોઈએ, એવી બુદ્ધિથી, એટલે કર્તવ્ય બુદ્ધિથી જે કરે છે એને સાત્વિક ભક્ત કહેવામાં આવેલું છે. એને ઐશ્વર્યની પ્રાપ્તિ કરવાની વાત નથી આવતી આની અંદર, સોરી, આમાં એને પાપોનો ક્ષય કરવાનો છે અને પરમાત્માને અર્પણ કરવાનું છે. ઐશ્વર્યની વાત આમાં નથી આવતી. તો હવે જે ચોથો ભક્ત આવ્યો છે એ નિર્ગુણ ભક્ત છે. નિર્ગુણ ભક્ત માટે શું કીધું છે અહીંયા? લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય હિ ઉદારતમ અહેતુક્ય અવહિતા યા ભક્તિ પુરુષોત્તમે. આપણે પ્રશ્નોત્તરીમાં પણ આ પ્રશ્ન આવી ગયેલો કે નિર્ગુણ ભક્તિ યોગના 2 લક્ષણો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવેલા છે. એ બંને લક્ષણો આ શ્લોકમાંથી લેવામાં આવેલા છે. તો કયા લક્ષણો કીધા છે? અહેતુકી, સ્વાર્થ વગરની, કોઈ પણ હેતુ વગરની, કે મને આ જોઈએ છે એ વાત નહીં. પ્રેમ, પ્રેમની ખાતર પ્રેમ. આ ભક્તિનું એક લક્ષણ, મુખ્ય લક્ષણ આ છે. બીજું અવ્યવહિતા, અથવા તો કેટલાક શ્લોકમાં અપ્રતિહતા પણ શબ્દ વાપરેલો છે, એટલે કે અવિચ્છિન્ન તેલધારવત. જેવી રીતે ગંગાજીનો પ્રવાહ નિરંતર અટક્યા વગર સમુદ્ર તરફ વહી રહ્યો છે, એને મહાપ્રભુજી કહે છે કે નિર્ગુણ ભક્તિઓ કહેવાય. એટલે 2 લક્ષણો, મુખ્યત્વે 2 લક્ષણો આવ્યા. એક તો કોઈ પણ સ્વાર્થ વગરની, કોઈ કામના વગરની, અને નિરંતર, એટલે 24 કલાક. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભીરિવ સતતમ સ્થિયમિત્યમરી. તેમાં પણ એ વસ્તુ કીધી છે ને કે સતત, નિત્યમ, ક્ષણે ક્ષણે પણ તમારું અટકવું જોઈએ નહીં, ક્ષણે ક્ષણે ભક્તિ થવી જોઈએ. તો અવિચ્છિન્ન કીધી છે, ને અપ્રત્યતા પણ કીધી છે, અને અવ્યવહિતા પણ કહેવામાં આવેલી છે. મનની ગતિ કૃષ્ણ તરફ જ હોય, બીજા સંસાર તરફ હોય નહીં. હવે આ 2 વસ્તુ કીધી. હવે મહાપ્રભુજી એનાથી આગળ વધીને આપણને એવું સમજાવ્યું છે કે આત્યંતિક આ નિર્ગુણ ભક્તિયોગ થયો. એ નિર્ગુણ ભક્તિયોગનું આગળનું એક સ્ટેપ બતાવે છે મહાપ્રભુજી. એ બતાવે છે આત્યંતિક ભક્તિયોગ. આત્યંતિક ભક્તિયોગ કોને કહેવાય? તો આવી જે નિર્ગુણ ભક્તિયોગના 2 લક્ષણોવાળી ભક્તિ કેવળ પુરુષોત્તમમાં થાય તાને એને આત્યંતિક ભક્તિયોગ. બાકી આ 2 લક્ષણોવાળી ભક્તિ ગણેશમાં પણ હોય, રામચંદ્રજીમાં પણ હોય, હનુમાનજીમાં પણ હોય, ગમે તેમાં હોઈ શકે છે. પરંતુ ના, જો એ પુરુષોત્તમમાં આ 2 લક્ષણો હોય તો જ એને આત્યંતિક ભક્તિયોગ કહેવામાં આવે છે. આ મહાપુરુષે આ વસ્તુ 3જો સ્કંદ 29મો અધ્યાય, જેને ભક્તિ માર્ગ વિશે વિશેષ જાણવું અત્યારે ટૂંકામાં લઉં છું, પણ મહાપ્રભુજી પણ એમના ડિસ્કશનમાં ઘણું સરસ વાતો કરેલી છે. પણ આપણે તો બધી જગ્યાએ શાસ્ત્રાર્થમાં બધી વસ્તુ તો હું સમજાવી શકું નહીં, ટૂંકો તમને નિરૂપણ કરીશું. પણ જેને વિશેષ રસ પડતો એનો 3જો સ્કંદ 29મો અધ્યાય આખો વાંચી લેજો. ભક્તિનું રહસ્ય બહુ સુંદર સમજાવ્યું છે, અને મહાપ્રભુજીએ એના પર સુબોધનીજીમાં ખૂબ વિસ્તૃત ચર્ચા કરેલી છે. હવે જ્યારે આપણે 3જો સ્કંદ લઈશું તે વખતે સુબોધનીજીનો ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અહીંયા એક બીજી વસ્તુ પણ મહાપ્રભુજી સરસ સમજાવે છે. સાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્યમ એકત્વમ અપ્યુતમ દિયમામ ન ગુણંતી વિના મત્સ્યવનમ જનાઃ. ભગવાન અહીંયા કપિલ દેવ માતા દેવહૂતિને સમજાવે છે કે મારા ભક્તો કેવા છે. તો મારા નિર્ગુણ ભક્તનું લક્ષણ આપણે કીધું. હવે મારા ભક્તો નિષ્કામ, એટલે કેવા નિષ્કામ?
એ લોકોને કે છે મારા ભક્તોનું સાલુક્ય મુક્તિ આપું, શાસ્તિ આપું, સામીપ્ય મુક્તિ આપું, સારૂપ્ય મુક્તિ આપું, સાયુજ્ય મુક્તિ આપું, મોક્ષ આપું, લેવા ના પાડે છે. શું જોઈએ છે? વિના મત સેવનમ જના. મારી સેવા છોડી આ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિ માગતા નથી. આ બધા મુક્તિના પ્રકાર બતાવે છે. સાલોક્ય એટલે ભગવાનના લોકમાં જેવા મળે એને સાલોક્ય કહેવાય. શાસ્તિ એટલે ભગવાનના જેવું ઐશ્વર્ય મળે એને શાસ્ત્રી કહેવાય. સામીપ્ય એટલે ભગવાનના નજીકમાં, દાખલા તરીકે ભગવાનના શ્રીકદમાં ફૂલની માળા હોય એમાં તમને સ્થાન પ્રાપ્ત થાય તો સામીપ્ય મુક્તિ કહેવાય. સારૂપ્ય એટલે જે જય વિજયને ભગવાનના જેવું સ્વરૂપ મળતું હતું તો સારૂપ્ય મુક્તિ થઈ કહેવાય. સાયુજ્ય એટલે જે જ્ઞાન માર્ગની જે અંદર જેને મોક્ષ કહે છે, ભગવાનના સ્વરૂપ મળી જાય. પણ ભક્તિ માર્ગનું સાયુજ્ય અને જ્ઞાન માર્ગનું સાયુજ્ય બંનેમાં ઘણો તફાવત છે. મેં પેલા સમજાવેલું છે પહેલેથી. તો આવી કોઈ પણ પ્રકારની મુક્તિ, 5 પ્રકારની મુક્તિ, કેટલાક જગ્યાએ 4 પ્રકારની મુક્તિ બતાવી છે. અહીંયા કપિલ ભગવાને 5 પ્રકારની મુક્તિ બતાવી છે. તો પણ કે છે મારા ભક્તો લેવા તૈયાર થતા નથી. અને એટલા માટે આપણને સુરદાસજીના એક પદમાં આના પરથી કીધું છે, દિયે નહીં લેત 4 પદાર્થ. ભગવાન કહે છે મારા ભક્તોનું 4 વસ્તુ મુક્તિ આપવા આવું છું. મારા ભક્તો દિયે નહીં લેત, આપવા છતાં પણ લેતા નથી. અહીંયા પણ એવું છે, દિયે માનમ ન ગૃહંતી વિના મત સેવનમ જના. મારી સેવા વગર આ લોકોને આ 5 પ્રકારની મુક્તિ હું આપું છું તો પણ એ બધા લેવા તૈયાર થતા નથી કે છે. તો એને અહીંયા મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને એ બધા ભક્તો પ્રાપ્ત કરે છે. હવે આપણે આ વલ્લભ યાત્રાના પહેલા સત્સંગમાં ગોલોકધામમાં બધા વૈષ્ણવને માનસી રીતે આપણે લઈ ગયા હતા અને ત્યાંની થોડી લીલા સ્થળીની વાતો થોડી આપણે કરી હતી. તો વૈષ્ણવો તમને ખ્યાલ હશે જ કે તે વખતે ત્યાં જમનાજીના કિનારે નિકુંજના દર્શન આપણે કરાવ્યા હતા. ફળ, ફૂલ, ઔષધિઓ, વનસ્પતિ. તો અહીંયાથી જેને લીલા પ્રવેશ થાય એટલે કંઈ એવું નથી કે ભગવાનના સખા અને સખીમાં જ તમને પ્રવેશ મળે, એવું નથી. ત્યાં પોપટ, મેના, બધી કોયલો, મોર, ગમે તે તમને ત્યાં ગાડી અવતાર જગાડે તરુણત્વ પ્રાપ્ત થાય છે. બધું લીલામાં ખાલી સખા સખી નહીં, આ બધાની જરૂર જ પડે છે. તો ગમે તે સ્થાન તમને ત્યાં ગાડી આપવામાં આવે તો એ બધું કોણ નક્કી કરે? તો ભગવાનને નક્કી. ભગવાનને લાગે કે જે અધિકારી જે જીવ છે એને જે પ્રકારનું હોય એ પ્રકારે ભગવાન એને તગાડે એ લીલા પ્રવેશમાં એનું સ્થાન પ્રાપ્ત થાય. પણ દરેકનું નાનું મોટું યોગદાન ભગવાનની લીલામાં હોય છે. હવે મહાપ્રભુજી એમને એવું કહે છે શિષાચાર્યને કે ત્રણેય ગુણનો ત્યાગ કરીને જે ભક્તિ વડે મનુષ્ય પરબ્રહ્મને પામે એ ભક્તિ અમો બ્રહ્મવાદીઓએ શ્રેષ્ઠ માનેલી છે. મહાપ્રભુજી કહે છે આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે, અમારા માટે આ જ ભક્તિ શ્રેષ્ઠ છે. તો આ શબ્દને શિષાચાર્ય બોલે છે, હે સ્વામી, ભેદનું અવલંબન કરવાવાળી ભક્તિ અભેદથી સી રીતે થઈ શકે? કારણ કે ભક્તિમાં ભેદનું અવલંબન કરવાનું છે, એટલે જે દ્વૈત છે એનો નાશ કરવાનો છે. અને ભક્ત અને ભગવાન તો દ્વૈત આવવાનું છે. તો પછી એ ભક્ત ભગવાન દ્વૈતથી ભક્તિ કરશે તો પછી ભેદનું અવલંબન કઈ રીતે થઈ શકશે? એટલે દ્વૈતને ભેદ છે કેવી રીતે કે છે? તો આચાર્ય કહ્યું કે ભેદ દ્રષ્ટિ શ્રુતિ સ્મૃતિમાં નિંદિત છે. એ શુદ્ધાદ્વૈત જ્ઞાન જ ઉત્તમ છે. શુદ્ધાદ્વૈત જ્ઞાન, શુદ્ધ અદ્વૈત એ જ્ઞાન, જે મહાપ્રભુનો સિદ્ધાંત છે એ કે જીવ અને બ્રહ્મ બંને એક જ છે, કોઈ ફરક નથી. ભલે સ્ટાર્ટિંગની અંદર આપણે સ્વરૂપની ભાવના કરીને સેવા કરતા હોઈએ છીએ, પરંતુ એક તબક્કો એવો આવશે જ કે જેમાં કૃષ્ણ અને ગોપી વચ્ચે કોઈ ભેદ નહીં રહે. આઈ થિંક જે લોકોએ
ભ્રમર ગીતનું નંદદાસની ભ્રમર ગીત મેં આખી શ્રવણ કરાવી છે, એટલે તો આગળ યુટ્યુબ પર પણ આવી ગયેલી છે. અને એમાં આ વસ્તુ છેલ્લે આપણે ઉદ્ધવજી જે જ્ઞાનનો ભંડાર છે અને ભગવાન એને ગોપીઓ પાસે મોકલે છે અને એને પ્રેમના પદાર્થ ગોપીજીનો ઉદ્ધવજીને શીખવાડે છે. અને ઉદ્ધવજી જ્યારે પાછા કૃષ્ણ પાસે મથુરામાં આવે છે ત્યારે કહે છે, ગોપી ગુણ ગાવન લયો મોહન ગુણ ગયો ભૂલ. એ બધી વાતો આપણે કરેલી છે, જેને યાદ હોય તો, ના યાદ હોય તો જોઈ લેજો. અને એ વખતે ભગવાન ઉદ્ધવજીને પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે. ઉદ્ધવ, મારા રોમે રોમમાં ગોપીઓ છે, ગોપીઓ અને મારામાં કોઈ ભેદ નથી. તો આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, જીવ અને બ્રહ્મ, જીવ આત્મા અને પરમાત્મા એક થઈ જાય, એનું નામ શુદ્ધાદ્વૈત બ્રહ્મ છે. કોઈ ભેદ નથી, પછી કોઈ ભેદ રહેતો નથી. એટલે પ્રાણી માત્રને પોતાનો આત્મા પ્રિય છે, પોતાનો જીવાત્મા પરમાત્માનો અંશ છે, એવું અંશાંશી સંબંધનું જ્ઞાન થવાથી જીવ અને બ્રહ્મનો અભેદ સમજી જે ભક્તિ ભગવાનમાં થાય તે કદી ભેદ બુદ્ધિથી સંભવે જ નહીં. તો ભેદ બુદ્ધિ તમે રાખવા ગયા છો તો સ્ટાર્ટિંગમાં ભલે આપણા સ્વરૂપમાં શક્તિ હોય, બધું બરાબર છે, પણ એ એક સ્ટેજ છે, એનાથી આગળ વધવાનું છે. જિંદગી એમાં નીકળી જાવ તો તમારીથી આ તો પહેલાંના જેવું છે કે કેજીમાં છોકરાને દાખલ કરે પછી એને સ્કૂલમાં આગળ તો જવાનું છે ને, પછી કોલેજમાં જવાનું છે, પીએચડી કરવાની છે, પછી કેજીમાં બેસી રહેશે તો પછી ક્યારે પાર આવશે? એના જેવું આ છે બધું. ત્યાર પછી મહાપ્રભુજીએ શિષ્યાચાર્યની પૂજા ગ્રહણ કરી છે. આચાર્યશ્રી ત્યાંથી આગળ પધારે છે. આલવાલ સ્થાનમાં આવી શ્રી ભગવાનના દર્શન કર્યા છે. ત્યાં જીર્ણ સ્વામી આવ્યા છે. તેમની આચાર્યશ્રી રામાનુજાચાર્ય લક્ષ્મણ મુનિ, જેમને શ્રી ભાષ્ય વગેરે ગ્રંથો રચ્યા છે, તેમનું તથા એ માર્ગના બીજા પ્રખ્યાત સંતો અને આચાર્યોનો ઇતિહાસ કહ્યું છે. એ વાતો આપણે બધી અહીંયા મહાપ્રભુજીને આ જીર્ણ સ્વામી રામાનુજ સંપ્રદાયના આચાર્ય એ રામાનુજ સંપ્રદાયની બધી વાતો કરે છે, પરંતુ એ વાતો આપણે સત્સંગમાં ગઈકાલે ઓલરેડી લેવાઈ ગયેલી છે. પછી રામાનુજ પછી મહાપ્રભુજી રામાનુજ પ્રભુની પુરાણી આંબલીના દર્શન કરે છે. ત્યાં ગાળે આ આંબલી નીચે કોઈ ભક્તે 400 વર્ષ સુધી દામોદર લીલાનો અનુભવ કર્યો હતો. અને એ વાત આચાર્યશ્રીને અહીંયા આ તેના આચાર્યએ કહી છે અને પોતાના સંપ્રદાયની આચાર્ય પરંપરા પણ વર્ણવી. જે વાતો આપણે ગઈકાલે જાગૃતિબેનના સ્પીચમાં સાંભળી લીધી. તે પછી જીર્ણ સ્વામીએ મહાપ્રભુજીને પૂછ્યું કે મને આપના અભિમત શારીરિકનું અધિકરણ સંભળાવો. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે વ્યતિરેકો ગંધવતમ ગુણાવાદ લોકવતમ આભાસ એવચમ અંશો નાનાવ્ય પ્રદેશાતમ ઇત્યાદિ સૂત્રોના આધારે હું જીવ વિશે મારા વિચારો કહું છું, તે સાંભળો. એટલે મહાપ્રભુજી અત્યારે જીર્ણ સ્વામીને આ જીવ આખું જે આધ્યાત્મ શાસ્ત્ર છે એમાં એક જ વસ્તુ છે કે બ્રહ્મ શું છે અને જીવ શું છે. એના પર જ આટલા બધા શાસ્ત્રો લખાયા છે, આ એકલા પર જ. તો અહીંયા મહાપ્રભુજી જણાવી રહ્યા છે કે આ જીવ કેવો છે, તો ડાંગરના કણાના અગ્રભાગ જેવડો આ જીવ છે. ડાંગરનો કણ કેટલો નાનો હોય અને એનો અગ્રભાગ કીધું છે, પણ ગંધવત તેનો પ્રકાશ આખા દેહમાં ફેલાય. હવે આ થિયરી પેલા મેં સમજાવી, ફરતી અત્યારનું સમજાવ્યું, તમે વૈષ્ણવજીના ધ્યાન રાખીને સાંભળજો. આપણા શરીરમાં જે આત્મા છે એ આત્મા માત્ર ને માત્ર શરીરમાં વ્યાપ્ત છે, શરીરની બહાર એ વ્યાપ્ત નથી. આપણા શરીરમાં આત્મા ક્યાં રહ્યો છે એ કોઈ કહી નહીં શકે. મસ્તકમાં છે, હૃદયમાં છે, હાથમાં છે, ક્યાં છે? ના, બધી ફેલાયેલું છે. આત્માનું સ્વરૂપ, એને આત્માનું સ્વરૂપ કેવું છે એ મહાપ્રભુજી પહેલાં આપણને સત્સંગમાં થઈ ગયું છે કે વાળના અગ્રભાગના 100 ટુકડા કરવામાં આવે, એમાંના એક ટુકડાના ફરીથી 100 ટુકડા કરવામાં આવે, તો પણ આત્મા એનાથી વધારે સૂક્ષ્મ છે. વિચાર કરો કે વાળનો અગ્રભાગ અને એનો 10,000મો ભાગ લઈએ એના કરતાં પણ આત્મા વધારે સૂક્ષ્મ છે. અને એવો આત્મા, એવું નથી કે હાથીના શરીરમાં આત્મા મોટો અને કીડીના શરીરમાં આત્મા નાનો. ના,
કીડીના શરીરમાં જેવો આત્મા છે એવો જ આત્મા હાથીના શરીરમાં છે. તો એ આત્માનું સ્વરૂપ કેવું છે એ તમને સમજાવવા માટે મહાપ્રભુજી આપણને આ બધી આ ડાંગરનું કે વાળનું ઉદાહરણ આપવા છે. પણ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્મા આપણા શરીરમાં બધી જગ્યાએ વ્યાપ્ત છે. એનું કારણ એની સાબિતી શું છે? તો પગમાં ટાંકણી વાગે કે હાથમાં ટાંકણી વાગે, પગમાં માને કે ટાંકણી વાગી હોય, એક ડંખ વાગ્યો હોય, કાંટો વાગ્યો હોય, તો આપણો હાથ ઇમિડિયેટલી તગડે પહોંચી જશે અને એને એ અડચણને દૂર કરી દેશે. મચ્છર બેઠો તો મચ્છરને દૂર કરશે, ટાંકણીને દૂર કરશે. તો પગમાં વાગ્યું છે તો આંખને ખબર કેવી રીતે પડી ગઈ છે? આપણે કહીએ જ્ઞાન તંતુઓથી, આપણે એવું માનીશું, બરાબર છે? ચલો ઓકે, માનીએ જ્ઞાન તંતુ. તો ડેડ બોડી છે, એ ડેડ બોડીના પગ પર મચ્છર બેસશે તો ડેડ બોડીનો હાથ છે એ મચ્છર ઉડાવવા નહીં જાય. તો જ્ઞાન તંતુ તો હતા જ, જ્ઞાન તંતુ ક્યાં જતા રહે છે? તો જે શરીરમાં જે છે ચેતન તત્વ એ આત્મા છે, બાકી જડ શરીર છે. જે શરીરને આપણે લાલન પાલન પોષણ કરીએ છીએ, ટીપ ટાપ કરીએ છીએ, બ્યુટી પાર્લરમાં જઈએ છીએ, એ શરીર એક દાડો બળીને ખાક થઈ જવાનું છે. આપણે બધા સમજીએ છીએ, પણ આપણામાં અજ્ઞાન પ્રકટ થતું નથી. અહીંયા સમજવામાં આવે છે કે એ આત્માનો પ્રકાશ આખા શરીરમાં ફેલાયેલો છે. એક વાત, ફૂલ છે, ફૂલની જે ગંધ છે એ ફૂલની ગંધ એના નજીકના એરિયામાં ફેલાયેલી છે, પણ 10-15 ફલાંગ દૂર કે 10-15 ફૂટ દૂર એ ફૂલની સુગંધ તમને નહીં આવે. થોડી કોઈક જ વખત આવશે, બાકી એવરેજ ફૂલની સુગંધ અમુક લેવલ સુધી જ આવે. અડધો કિલોમીટર દૂર જાઓ તો એ ફૂલની સુગંધ ના આવે. તમે જેમ નજીક આવો તો ફૂલની સુગંધ આવતી જાય. તો ફૂલની સુગંધ આવે છે એટલે એનું વ્યાપ્ત અમુક એરિયા સુધી જ છે. એવી રીતે શરીરમાં આત્મા છે તો એનું વ્યાપકતા શરીર પૂરતી મર્યાદિત છે. આ એક સિદ્ધાંત આઈ થિંક બધાના મગજમાં ઉતરી ગયો છે. હવે બીજી વાત કરીએ છીએ, પરંતુ આ જીવ જ્યારે ભગવાનનો આનંદ અંશ પ્રાપ્ત કરે છે, ભગવાનના અંદર શું છે? સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ. જગતમાં એમાં સત તત્વ છે, એટલે એ બ્રહ્મ એ જ જગત. કારણ કે ફક્ત સત, ચિત્ત નથી જગતમાં, આનંદ નથી. આપણા શરીરમાં જે આત્મા છે એમાં એ બ્રહ્મનું સત તત્વ પણ છે અને ચિત્ત તત્વ પણ છે, એટલે સદંશ પણ છે અને ચિદંશ પણ છે, પણ આનંદાંશ નથી. એટલે આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, ફક્ત ફરક પડે છે એ આનંદ તિરોહિત થઈ ગયેલો છે એટલું. હવે એ જીવાત્મા પરમાત્માનો આનંદનો એક અંશ પણ પ્રાપ્ત કરશે તો એ જીવાત્માનું વ્યાપકત્વ આખા બ્રહ્માંડમાં થઈ જશે. આત્મા શરીર એટલે મહાપુરુષો બેઠા હોય વડોદરામાં, બેઠા હોય પોતાના ઘરમાં, પણ એ બેઠા બેઠા દુનિયાભરની બ્રહ્માંડ ભરની બધી માહિતી એની પાસે હોય. કેમ? તો જેવી રીતે પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપક છે એવી રીતે આત્મા આખા વિશ્વમાં વ્યાપ્ત થઈ જશે પછી. કારણ કે ભગવાનનો આનંદાંશ નથી ત્યાં સુધી એ શરીરમાં વ્યાપ્ત છે, પણ આનંદ પ્રાપ્ત કરશે એટલે આખા વિશ્વમાં કરોડો કરોડો બ્રહ્માંડમાં વ્યાપ્ત થશે. પછી કયા બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે એ એને જવાની પણ જરૂર નહીં પડે, અહીં બેઠા બેઠા જ. કારણ કે એનું વ્યાપકત્વ બધે જ થઈ ગયું ને, એટલે એને બધી જ ખબર પડશે. એટલે મહાપુરુષો આપણે કહીએ છીએ જે ચમત્કારો કરે છે અથવા એક સાથે ચાર જગ્યાએ કે એક જગ્યાએ એક સાથે 4 જગ્યાએ હાજરી આપે છે, એનું કારણ છે કે એને આનંદના એ મહાત્માએ પ્રાપ્ત કર્યું છે. એટલે એના સાયન્સ આ તમને નહીં સમજાવી શકાય. વિજ્ઞાન આ થિયરી કોઈ વિજ્ઞાન ભૌતિક વાત પર જ થિયરી સમજાવી શકશે, પણ આ વ્યાપકત્વની જે થિયરી આપણા શાસ્ત્રોમાં કહેલી છે એને સાયન્સ કદાપી સમજી શકશે નહીં. એટલે એક સાથે અનેક જગ્યાએ હાજરી હોવાની ઘણા મહાપુરુષોના એક્ઝામ્પલ આવે છે. અનેક સાથે અનેક જગ્યાએ હાજરી આપે છે. એક સાથે અહીં બેઠા બેઠા ત્યાંનું બીજા દેશમાં કે બીજા બ્રહ્માંડમાં આપણો પૂર્વજો ક્યાં ગયા છે બધું જાણી શકે છે એ લોકો. પણ એટલું થયું કે ભગવાનની જે વ્યવસ્થા ગોઠવેલી છે એમાં હસ્તક્ષેપ એવા મહાત્માઓ કરતા નથી. એમને ખ્યાલ છે કે પ્રભુની લીલા પ્રભુ જાણે, એટલે એ લોકો હસ્તક્ષેપ ના કરે. પણ એમને બધી ખબર પડતી હોય અને પોતાના અંતરંગ સેવકો હોય
એને જ એ ક્યારેક ક્યારેક ચેતવી દેતા હોય છે કે ભાઈ આમ ના કરીશ. પછી પેલા જે અંતરંગ સેવક હોય એ પ્રશ્ન પણ ના સમજી જાય કે મારા ગુરુજીએ મને કીધું છે, જરૂર આમાં કંઈક રહસ્ય હશે છે. પણ ક્યારેક ક્યારેક વેરી રેરલી આવા ચમત્કારો મહાપુરુષો ક્યારેય કરતા નથી. પણ કદીક ને ક્યારેક લાગે છે કે છૂટકો નથી અત્યારે, તો ભગવાનની માફી માગીને પણ એક ચમત્કાર કરી લે. એનું કારણ છે કે વ્યાપકત્વ. હવે જીવનો ચૈતન્ય ગુણ પ્રકાશક છે અને જીવના ચૈતન્ય ગુણ લીધે જ એને તેજોવત કહેવામાં આવે છે. હવે જુઓ, આ જીવ કેવો છે, આપણો અંદર આત્મા છે એ કેવો છે, પ્રકાશમાન છે. પણ એ આપણને અત્યારે પ્રકાશ દેખાતો નથી, કારણ કે જીવ જ નથી દેખાતો તો પછી પ્રકાશ ક્યાં? પણ એની અનુભૂતિ થાય છે કે ડેડ બોડીને તમે ટાંકને મારશો કે કોઈ ગમે તેટલું નુકસાન કરશે તો ક્યાંય ઊંઘા કરવાનું નથી. અને આપણને કોઈ સહેજ બી મારી જશે તો આપણે રડવા બેસી જઈશું કે આપણે દુઃખની લાગણી વ્યક્ત કરીશું. એ જ બતાવે છે કે ચેતન તત્વ શરીરમાં રહેલું છે અને એ વ્યાપકત્વ એનું આખા શરીરમાં છે. આખા શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય તો તરત આપણને એની અસર થાય છે. હવે એ તેજોમય એ આત્મા છે પણ આપણને દેખાતો નથી, એટલે તે જ આપણે જોઈ શકતા નથી. હવે જીવ પ્રાકૃત ઇન્દ્રિયોથી જોઈ શકાતો નથી. આપણા કોઈને કંઈક મન અંતરથી આત્મા બતાવો. ઘણા લોકો આજકાલ બધા નવી જનરેશનના ઘણા કહેતા કે અમને અનુભૂતિ કરાવે તો જ એમ માનીએ. અનુભૂતિ કેમ? રસ્તામાં પડી જાય તમને અનુભૂતિ કરાવો, તમારે અધિકાર છે અનુભૂતિ કરાવવાનો. આ બધા કહે છે અમે તો વિજ્ઞાનના માણસો છીએ, અમે તો સાચી બનાવો તો જ કહીએ. મેં તો બધા ભક્તોના ચરિત્રો ઘણા કીધેલા છે મને હજુ પણ બીજા બધા આવશે જ. એમાં એક સતીનું ચરિત્ર આવશે, હજુ આવ્યું નથી, હજુ આવશે. એમાં એવું આવે છે એના અંકલ હતા ને એ પૂરેપૂરા ભૌતિકવાદી કલકત્તાના કોર્ટના બેરિસ્ટર હતા. એ માનવા તૈયાર ના થાય અને બધા ચમત્કાર એવા છે કે એમાં એને રેતીમાંથી પેલા મહાત્માએ પ્રસાદ બનાવી દીધો. પેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાય છે. આવા ભૌતિકવાદી માણસો આટલા બધા એ હોય છે અને જ્યારે ટેસ્ટ કરાવવા જાય છે ને ત્યારે પેલો કહે આ તો પ્રસાદ છે, રેતી છે જ નહીં કે છે. એને જોયું છે કે મેં તો રેતી લીધી હતી, રેતીમાંથી પ્રસાદ બની ગયો. પેલા કહે આ તો ખાવાની વસ્તુ છે કે છે, આ રેતી છે જ નહીં કે છે. લેબોરેટરીવાળાએ એવો રિપોર્ટ કર્યો. પછી પેલા તોય બી એને શાંત ઠેકાણે નથી આવતી. આવા બધા કિસ્સા છે જ. તો કહેવાનો મતલબ એવો છે કે જીવ પ્રાકૃત ઇન્દ્રિયોથી જોઈ શકાતો નથી અને તો બીજા પ્રકાશથી તે પ્રકાશિત થતો નથી. એટલે કે છે ને કે બીજી સૂર્ય, મારું ધામ કેવું છે, ભગવાન કહે છે ને કે સૂર્ય ચંદ્ર એને પ્રકાશિત કરી શકતા નથી, અગ્નિ પ્રજ્વલિત કરી શકતો નથી, તદ્ધામ પરમમ એ કહે છે ને. જીવ, હવે જીવને જોવો હોય તો શું છે, તો મહાપ્રભુજી કે 3 પ્રકારે જોઈ શકાય. એક તો યોગ વડે સાબિત થયેલા મનથી. તમારું મન યોગમાં એકાકાર થઈ ગયેલું હોય અને મનની અવસ્થા પ્રાપ્ત થાય તો એ યોગથી પણ તમે જીવને જોઈ શકો છો. પછી બીજો રસ્તો કીધો છે મહાપ્રભુએ, જે દ્રષ્ટિ વડે ભગવાન જોઈ શકાય. એટલે કે અર્જુનને દિવ્યમ દદામિ તે ચક્ષુ ભગવાને કીધું કે એવા દિવ્ય ચક્ષુ આપ્યા છે એનાથી ભગવાનને જોઈ શકે છે, તો એ જીવ જોઈ શકે છે. અને ત્રીજું દિવ્ય જ્ઞાન દ્રષ્ટિ. એટલે 3 પ્રકારે મહાપ્રભુજી કીધું કે આ જીવને જોવું હોય એટલે ભૌતિકવાદી રીતે તમે સૂક્ષ્મ પેલા માઇક્રોસ્કોપમાં જોવા જશો તો પણ તમારાથી જોઈ શકે. એટલો બધો સૂક્ષ્મ છે કે માઇક્રોસ્કોપ પણ કામ કરી શકે તેમ નથી. હવે આ જીવ છે એ પરમાત્માનું પ્રતિબિંબ છે. તેમ કહે છે કે જો જીવને પ્રતિબિંબ માનીએ તો જીવના સ્વરૂપનો નાશ થાય એ મુક્તિ કહેવાય અને લિંગ શરીર વિદ્યમાન હોવાથી જીવને મુક્તિ ઘટી શકે નહીં. અવિદ્યાનું પ્રતિબિંબ કહેવામાં આવે તો પણ તેનો તે બાદ કાયમ રહે છે. એટલે આ પ્રતિબિંબવાદની થિયરી મહાપ્રભુજી આપેલી છે. હવે જીવમાં આનંદ અંશ નહીં હોવાથી તેને આભાસ કહેવામાં આવે છે. એટલે જે મેં લખે છે કે જે બ્રહ્માંડના ગુણ ના હોય તો એ બ્રહ્માંડનો આભાસ માત્ર છે. એટલે આભાસ કહેવાય, એટલે આભાસ એટલે સાચું નહીં પણ એક પેલી વસ્તુ કહેવાય કે ભાઈ આભાસ એટલે સાચું નથી પણ એની પ્રતિકૃતિ કહેવાય. એમ જે દર્પણમાં આપણું પ્રતિબિંબ પડે તો આપણને દેખાય છે પણ એ સાચું આપણું ફક્ત પ્રતિબિંબ છે, એટલે આભાસ જ થયું કહેવાય. તેમ જીવમાં ભગવાનનો જે આનંદ ગુણ છે તે ન હોવાથી તેને સૂત્રમાં આભાસ કરેલું છે. ગીતાજીમાં તો એને સ્પષ્ટ રીતે ભગવાનનો અંશ કહેવામાં આવ્યું. મમ્મી વાંશો જીવ લોકે જીવપુત્ર સનાતન આપણે બોલીએ છીએ ને, તો એ રીતે જીવ વિશે સંક્ષેપમાં આચાર્યશ્રીએ પોતાના વિચારો કહી બતાવ્યા. હવે આ શિષાચાર્યને અહીંયા સમજાવી મહાપ્રભુ યાત્રામાં આગળ પધારશે
અને પહેલાં આપણે કીર્તન પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો એ શ્રવણ કરીએ. પ્રીત બંદી શ્રી વલ્લભ પદ શો और न मन में आवे हाँ प्रीत बंदी श्री वल्लभ पद शो और न मन में आवे हाँ पढ़ पुराण सट दर्शन के जो कछु को बतावे हो प्रीत बंदी श्री वल्लभ पद शो और न मन में आवे हम जब ते आंगी कार कियो है मेरो तब ते अन्य न सुहावे हम पाय महारस कौन मूढ़मती जीतती चित भटकावे हम प्रीत बंदी श्री वल्लभ पद सो और न मन में आवे हम जाके भाग्य फले या कली में शरण सोई जन आवे हाँ नंद नंदन को निज सेवक है दृढ़ कर बाह गहावे हो प्रीत बंदी श्री वल्लभ पद सो और न मन में आवे हाँ जिनको करो भूल मन शंका निश्चय करी श्रुति गावे हाँ रसिक सदा फल रूप जान के ले उछंग हुल रावे हाँ प्रीत बंदी श्री वल्लभ पद शो और न मन में आवे हाँ और न मन में आवे हाँ और न मन में आवे हाँ. વૈષ્ણવ આ કીર્તન આપણે આશાવરી રાગમાં શ્રવણ કર્યું છે. શ્રી હિરાજી મહાપ્રભુજી આ કીર્તનમાં આપણને સમજાવે છે પ્રીત બંદી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. એક વખત મારું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ચિત્ત ચોંટી ગયું છે, મારી પ્રીતિ બંધાઈ ગઈ છે. હવે મને જગતની કોઈ વસ્તુ ગમતી નથી. મારા જગતનું કોઈ મારા મગજમાં આ મનમાં આવતું નથી. જગત મને ફિક્કું લાગે છે વગે છે. કારણ કે મહાપ્રભુના ચરણ કમળનો પ્રતાપ એવો છે, એ આપણે જોઈએ કેવો પ્રતાપ છે. પઢ પુરાણ ખટ દર્શન નીકે જો કચું કોવું બતાવે હો. હવે તમે ગમે એટલા પુરાણો ભણો,
6 દર્શન શાસ્ત્રો આપણા છે એનો અભ્યાસ કરો તો પણ એ બધા આ જ બતાવે છે કે તમે શ્રી વલ્લભના ચરણારવિંદની ભક્તિ કરો. અથવા તો એમ પણ કહે છે, બીજો અર્થઘટન એવો પણ થઈ શકે છે કે મહાપ્રભુજીએ બધા પુરાણોનો સાર એને ભણ્યા છે, મહાપ્રભુજીએ બધો અભ્યાસ કરેલો છે. સતદર્શન 6 દર્શન શાસ્ત્રોનો પણ મહાપ્રભુજી અભ્યાસ કર્યો છે અને એમાંથી આપણને જે સાર કાઢીને બતાવ્યું છે એ સાર આ જ છે. શું સાર છે? જબતે અંગીકાર કિયો હે તબતે અન્ય ન સુહાવે હો. મહાપ્રભુજીના ચરણારવિંદની મેં શરણાગતિ સ્વીકારી લીધી અને મહાપ્રભુજીએ મારો અંગીકાર કરી લીધું પછી કહે છે કે મને આ જગતમાં કશું ગમતું જ અન્ય ન સુહાવે. હવે મને કોઈ વસ્તુની આકાંક્ષા નથી, ઈચ્છા નથી. કેમ? શું પ્રાપ્ત થયું? તો પાય મહારસ. હવે મહાપ્રભુના ચરણારવિંદના પબળ પ્રતાપથી વૈષ્ણવના મહારસની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો કહે છે કે પાય મહારસ. કોણ મૂઢ મટે? જીત તિત ચિત્ત ભટકાવે હો. અરે મહાપ્રભુજીના ચરણારવિંદના પ્રતાપથી અમને મહારસની પ્રાપ્તિ થઈ ગઈ. તેવો મૂઢ માણસ વળી કોણ છે જે આજુબાજુના ભગત જગતની અંદર દુનિયાદારીમાં એનું ચિત્ત ભટકાવી નાખે કે છે? એ તો મૂર્ખ માણસ કહેવાય કે છે. એવું આપણને અહીંયા હરિરાજી સમજાવે છે. હવે આ મહારસ, પાય મહારસ, એ મહારસ એ શું ચીજ છે એ વસ્તુનું હું તમને હમણાં જ આ કીર્તનની સમજાવટ પૂરી થાય પછી બીજું એક કીર્તન તમને હું શ્રવણ કરાવવાનું છું આજે છે અને એનો અર્થ પણ સમજાવીશ. તો તમને આ મહારસ શું છે એ પણ તમને સમજવા મળશે. તમે ધ્યાન રાખીને સાંભળશો ને તો જ આ બધી વસ્તુમાં આનંદ આવશે. હવે કહે છે આગળ, જાકે ભાગ્ય ફલે આ કલીમે શરણ સોઈ જેન આવે હો. જેનું ભાગ્ય કલિકાલમાં ફલિત થયેલું છે, જેને કે ભાગ્ય જોર કરે છે. આપણે એમ કે ભાઈ પૈસા ટકા મળ્યા કે બહુ મોટી કોઈ દુનિયાની સંપત્તિ મળી ગઈ અને ભાગ્ય હોય. ના ના ના, એ ભાગ્યશાળી નથી. એ તો બધા મૂઢ માણસો છે. જીત તીત ચિત્ત ઉઠ ભટકાવ એવા માણસો છે જેને સુંદર સંપત્તિમાં રસ પડી ગયો હોય એ બધા મૂઢ મનુષ્ય છે. ભગવાનના ભક્તો તો આ મહારસ પામવા માટે જ તલપાપડ હોય અને એ જ ભાગ્ય ફલિત થયું હોય તો જ મહાપ્રભુજીના શરણોમાં જવાની ઈચ્છા થાય. એવું ના માનજો કે પુષ્ટિ માર્ગમાં જેટલા બ્રહ્મસંબંધ લીધો બધા મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રિત થઈ ગયા છે. એવું ના માનજો. લેવા ખાતર મોટા ભાગના લોકો લેતા હોય છે અને લીધું છે તો ફલિત ક્યારે થશે? તમે મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવશો તો ફલિત થશે. ખાલી બ્રહ્મસંબંધ લેવાથી, બ્રહ્મસંબંધ એક સ્ટેજ છે, એ સ્ટેજમાંથી પાર કરી અને મહાપ્રભુજીને બધી વાતને માનવી પડશે તમારે. એટલે જાકે ભાગ્ય ફલે આ કલીમે, આ કલિકાળમાં જેનું ભાગ્ય ફલશે એ જ સાચી શરણાગતિ લેશે. બોલવાથી શરણાગતિ નથી આવતી, કરીને બતાવવી પડે છે. નંદ નંદન કો નિજ સેવક હે દધકર બાહ ગહાવે. હવે મહાપ્રભુજી એનો હાથ પકડી પોતાના સેવકનો અને નંદ નંદનને સોંપી દે છે. બ્રહ્મ સંબંધ કરાવી લીધું, લગ્ન કરાવી લીધું બ્રહ્મણી ભગવાનની સાથે, તો એને હાથ પકડીને ભગવાનનો સેવક એને બનાવી દે છે. અથવા તો બીજો અર્થ એવો પણ થાય કે મહાપ્રભુજીએ એ જીવને ભગવાનને સોંપી દીધો એટલે ભગવાન એની દૃઢતાથી એની બાહ પકડી રાખે છે. મહાપ્રભુ રામાનંદ પંડિતનો કિસ્સો આવે છે. મહાપ્રભુજીએ તરછોડી લીધા પણ ભગવાને તો એની જલેબી આરોગ્યા છે એ અહીંયા કહી શકાય. કેમ કે મહાપ્રભુજીને કીધું તમે એક જ જે જીવને મને સોંપશો એને હું નહીં તરછોડું કહે છે. તો એ વાત પણ અહીંયા આપણને આ બતાવવામાં આવે છે. જીન કો કરો ભૂલ મન શંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો કે છે. તો શ્રુતિઓ એટલે વેદો પણ કહે છે કે ભાઈ તમે ભૂલથી પણ શંકા ના કરશો. આ પુષ્ટિ માર્ગમાં, આ ભગવદ માર્ગની અંદર આમાં ભૂલથી પણ શંકા ના કરશો. એવું તો કંઈ હોય? બધા કહેતા હોય ને આવું તો કંઈ હોય કે જે તો બધા કહી ગયા, કિનારા કહી ગયા એમ કહેતા હોય કે ના ના. તો ભૂલથી પણ શંકા ના કરશો. શ્રી વલ્લભના ચરણારવિંદની પ્રાપ્તિ તમે કરશો તો જ તમે મહારસની પ્રાપ્તિ કરી શકશો. ભક્તિ માર્ગ તો પુત્તળ પર ઘણા થઈ ગયા છે. ગઈકાલે પણ આપણે સત્સંગમાં બધા આચાર્યની વાતો કરી. પણ શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ હું તમને આના પછીના પદમાં સમજાવું છું.
તો તમને ખ્યાલ આવશે કે આ ભક્તિ માર્ગ મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે અને બીજાએ પ્રકટ કર્યો છે, બેમાં વિલક્ષણતા છે જ. રસિક સદા ફલરૂપ જાન કે લે ઉચ્ચંગ હુલ રામે હો. રસિક સદા ફલરૂપ, તો મહાપ્રભુજી એ આપણું સાધન નથી, ફળ છે. મહાપ્રભુજીના ચરણારીનો જે જીવાત્મા ગયો એને મહારસની પ્રાપ્તિ થવાની છે, એટલા માટે ફળ કહેવાય, નહીં કે સાધન. એ વાત હરિરાજજી આપણને અહીંયા સમજાવે છે કે છે મહાપ્રભુજીના ચરણ કમળનો જે પ્રતાપ છે એમાં આપણને વલ્ભાખ્યામાં પણ કીધેલું છે, તે તામસના અઘહર્યા પ્રતાપ પદરજ ગંધ. તો મહાપ્રભુજીના ચરણ કમળની ગંધથી તામસી જીવોના પણ ઉદ્ધાર થઈ ગયા છે. આપણે જોયું ને કે સ્ત્રી શુદ્રા ધૃતિક્ષમ બોલીએ છીએ ને આપણે, તો સ્ત્રી અને શુદ્રનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. જેનો વેદમાં અધિકાર નથી એવા સ્ત્રીઓ અને શુદ્રોનો પણ મહાપ્રભુજી ઉદ્ધાર કરેલો છે. તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું પછી મહાપ્રભુજીએ ભારતભરની 3 વાર પરિક્રમા કરી અને 3 વાર પરિક્રમા કરી અને અનેક જીવોને, દેવી જીવોનો ઉદ્ધાર કર્યો, શરણે આવે છે. તો એ આપણે કે 84 વૈષ્ણવની વાર્તા આપણે વાંચીએ છીએ, શું 84 વૈષ્ણવ માટે જ મહાપ્રભુજીએ નાના અનેક જીવોનો, હજારો જીવોનો મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે. પરંતુ ખાલી પ્રકટ થયેલી જે વાર્તા છે એ 84 વૈષ્ણવની છે. બીજા વૈષ્ણવનો ઉદ્ધાર થયો છે અને વાર્તાઓ પ્રકટ થયેલી નથી, પણ અનેક જીવોનો મહાપ્રભુજીએ ઉદ્ધાર કરેલો છે. લે ઉચ્ચંગ હુલ રામે હો. મહાપ્રભુજીના ચરણોમાં તમે પહોંચી ગયા, મહાપ્રભુજીએ તમને સ્વીકાર કરી લીધો, આ મારો સેવક છે દમલા, તેરે લીએ માર્ગ પ્રકટ કર્યો હે, એમ કે છે મહાપ્રભુજી. તો એવા જે નિજ સેવકો છે એને મહાપ્રભુજી પૂરા પ્રેમથી લાડ લડાવે છે. અરે એવા પોતાના નિજ સેવકોને કૃષ્ણના પૂર્ણ પ્રેમથી તરબોળ કરે છે, મહારસથી તરબોળ કરે છે. એવો તો મહાપ્રભુજીના ચરણ કમળનો પ્રબળ પ્રતાપ છે. હવે આપણે બીજું એક કીર્તન તરત જ આપણે લઈએ છીએ. અને પદ્મનાભ દાસ, મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે પદ્મનાભ દાસના કીર્તનોમાં મહાપ્રભુજીનું જે સ્વરૂપ બતાવ્યું છે એ અન્ય ભગવદીઓએ નથી બતાવી શક્યા. બીજા બધાએ ગુણગાન ગાયા છે, પણ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે એ આજે આપણે થોડોક સમજવાનો રંચક પ્રયત્ન કરીએ. હેલી નવની કુંજ લીલા રસ પૂરિત, શ્રી વલ્લભ તન મન મોરે. હેલી નવની કુંજ લીલા રસ પૂરિત, શ્રી વલ્લભ તન મન મોરે. અંગ અંગ વિપિન છબી નિધાન, ગન દામિની ફલ ફલ પ્રતિદોરે, શ્રી વલ્લભ તન મન મોરે. કરત પ્રવેશ વિરહ વહની સૂત, ભૂતલ બહોત કઠોરે. પદ્મ નાભ મધુરેશ વિચારિત, પદ્મ નાભ મધુરેશ વિચારિત, શ્રી લક્ષ્મણ ભટ્ટ સુત ઓ રે, શ્રી વલ્લભ તન મન મોરે. હેલી નવની કુંજ લીલા રસ પૂરિત, શ્રી વલ્લભ તન મન મોરે.
શ્રી વલ્લભ તન મન મોરે. વૈષ્ણવ આ કીર્તન આપે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે. અહીંયા આ કીર્તનમાં જે ભાવ છે એ મહાપ્રભુજીના સ્વરૂપ કેવું છે તો ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં જે નામો પ્રકટ કરેલા જેમાં એક નામ છે પ્રત્યક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત, એક નામ આ છે. બીજું નામ છે લીલા મૃત રસાદ્રારી કૃતાખિલ શરીરભૂત. તો આ બંને નામોની સાર્થકતા આ કીર્તનમાં પદ્મનાભદાસજી આપણને બતાવી રહ્યા છે. કેવી રીતે? તો પ્રતિક્ષણ નિકુંજસ્થ, મહાપ્રભુજી ભલે ભૂતર્વ પધાર્યા છે દેવજીના ઉદ્ધાર માટે, પણ એ જે નિકુંજનો લીલા રસથી એમનું સ્વરૂપ પરિપૂર્ણ છે. પ્રતિક્ષણ એક ક્ષણ માટે પણ હરી તેરી લીલાથી સુધી આવે એવું ગાયું તો તરત જ 3 દિવસ મૂર્છિત અવસ્થા થઈ ગઈ. કેમ કે એમનું સ્વરૂપ જે છે એ લીલા રસથી ભરપૂર છે. બીજું લીલા મૃત રસાદ્રાદી કૃતાખિલ શરીરભૂત, તો લીલા રૂપી જે અમૃત રસ છે કૃષ્ણનો નિકુંજનો, નવનિકુંજ હેલી, હેલી એટલે સખી, સખી તરીકે સંબોધન કરે છે. નવનિકુંજ તો નિકુંજની જે લીલાઓ છે નિત્ય ને ઉત્તમ નવીન લીલા આપણે કોઈ કહીએ છીએ ને, તો એ લીલાઓ તો આગળ ગોલોકધામમાં નિત્ય થઈ રહી છે, અવિરત થઈ રહેલી છે કે છે. અને વલ્લભનું સ્વરૂપ કેવું છે? એ લીલા રસથી પૂરિત છે કે છે, ભરપૂર છે કે છે. એટલે લીલાનો અમૃત રસથી આર્દ્ર થયેલું શરીર છે અને આખું શરીર કૃતાખિલ શરીરભૂત. અથવા તો બીજો અર્થ એવો પણ થાય કે એ લીલા રસનું દાન પોતાના સેવકોને અખિલ શરીર બધાને આપી શકે છે, પોતાના સેવકોને, એવો પણ અર્થકથન થઈ શકે છે. હવે આપણે આ કીર્તનમાં વિશેષ સમજવાનો પ્રયત્ન કરીએ તો શ્રી આચાર્યજીના સમગ્ર અંગમાં તથા મનમાં ભગવદ લીલા રસ ભરપૂર છે એવું અલૌકિક સ્વરૂપ દૈવી જીવોના ઉદ્ધાર માટે આ કઠન કળીકાળમાં અને મૃત્યુલોકમાં મહાપ્રભુજી વધાર્યા છે. હવે મહાપ્રભુજીનું શ્રીઅંગ આપણા જેવું નથી. આપણે હાડકાં, માંસ, મજ્જા વગેરે વગેરે છે. મહાપ્રભુજીમાં એવું નથી. વૈષ્ણવો, શ્રી કૃષ્ણનું સ્વરૂપ પૂર્ણ આનંદમય છે. કહે છે ને કે આનંદનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રુતિઓ કેવું ગાવ્યું છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ આનંદ, અને આનંદ સ્વરૂપને મહાપ્રભુજીએ મધુર સ્વરૂપ બધું છે. મધુરાધિપતે રખિલમ મધુરા. તો હવે એ તો શ્રી કૃષ્ણનું મુખારવિંદનું પ્રાકટ્ય શ્રી વલ્લભ છે. તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? આખું લીલા રસથી ભરપૂર છે. આ કીર્તનનો સાર એ જ છે. એ સાબિતી શું છે? બાળકા તો જે રાસુજા બોલકા બાપ જે કરી મહાપ્રભુજીનો જે લીલા રસ હતો એ લીલા રસ બધો ગોલોકધામમાં પ્રવેશ કરી ગયો. હાડકા, માંસ, મજ્જા હોત ને તો એ રહી ગયા હોત, કશું નથી રહ્યું. બી જાણો જ બધી આ કથા વૈષ્ણવો. આગળ એના વિશે સમજાવીશું. શ્રી વલ્લભ તન મન મોરે. શ્રી વલ્લભનું તન એટલે શરીર, મન, મન એટલે મન, મન પણ અને અંગ અને મન બધું ભગવત લીલા રસથી ભરપૂર છે. અંગ અંગ વિપિન છે નિધાન ઘન દામિની ફલ ફલ પ્રતિ દોરે. હવે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ કેવું છે? ઘનશ્યામ સુંદર છે. જે તે શ્રી કૃષ્ણ ઘનશ્યામ સુંદર છે એ તે શ્રી વલ્લભ પણ ઘનશ્યામ છે. હવે વાદળાની અંદર શું હોય? તો જળ હોય. તો વાદળાની અંદર ઘન જળરૂપી રસ રહેલું છે. તો મહાપ્રભુજીનું સ્વરૂપ એ વાદળા જેવું છે. ઘનશ્યામ વર્ણથી પણ છે અને સ્વભાવથી પણ ઘનશ્યામ છે. કેવી રીતે સ્વભાવથી છે? તો જેવી રીતે પહેલામાં જળરૂપી રસ ભરેલો છે એવી રીતે મહાપ્રભુજીના સ્વરૂપમાં અંગે અંગમાં લીલા રસ ભરેલો છે. હવે એ વાદળામાંથી વીજળીઓ ચમકે છે એવી રીતે મહાપ્રભુજીનો પ્રબળ પ્રતાપ છે એવો છે
ગમે તેવો સામે આવીને ઊભો રહે તો પણ એના અગ્નિ સ્વરૂપ છે ને, અગ્નિના તેજથી અંજાઈ જાય છે. તો એ ઘનશ્યામ લીલા રસથી ભરપૂર, અને જેવી રીતે વાદળામાંથી વીજળી પ્રગટે છે એવી રીતે મહાપ્રભુજીનું જે તેજોમય સ્વરૂપ છે. અને એનું એક્ઝામ્પલ હમણાં જ આપણે થોડા વખત પહેલાં જ વિદ્યાનગરની રાજાને દ્વારપાલની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે કોઈ નવો બ્રાહ્મણ અંદર આવવાના દેશો. પણ જેવા મહાપ્રભુજીનું પધરામણી થઈ તો પેલો દ્વારપાલ અંજાઈ ગયો એના તેજથી. તો એ મહાપ્રભુજીનો પ્રબળ પ્રતાપ કહો કે તેજ કહો. એટલે જેવી રીતે વાદળા, પાણી અને વીજળી, એવી રીતે પ્રકાશ વીજળીનો, એવી રીતે અહીંયા મહાપ્રભુજીનું શ્રીઅંગ અને એની અંદર લીલા રસનો ભરપૂર લીલા રસ છે અને એનો પ્રકાશ ફેલાયો છે. એટલે ના દ્વારપાલની ઈચ્છા નથી તો પણ. અને બીજું, મહાપ્રભુજીના શ્રીઅંગમાં જે પ્રકાશ છે, દૈવી પ્રકાશ છે, એની બીજી સાબિતી એ કે આપણે થોડી વાર પહેલાં જોયું કે કાશીમાં આસુવ્યામો લીલા કરી મહાપ્રભુજીએ હનુમાન ઘાટે, તે વખતે મહાપ્રભુજીના શરીરમાંથી કશું કોઈ અંગ રહ્યું નથી, સીધું જ બધું ભૂતળમાંથી ગોલોકધામમાં પ્રવેશ કરી ગયો. તો એ વખતે આખા એક કિનારા પર જે મહાપ્રભુજીના સેવકો ઊભા હતા અથવા તો બીજા કોઈ પણ પરધર્મીઓ ઊભા હતા, એ બધાને દિવ્ય પ્રકાશના દર્શન થયા છે. એટલે મહાપ્રભુજીના સ્વરૂપમાં જે વીજળી, કે જેને કહીએ ઘનશ્યામની જોડે જે વીજળી હોય વાદળાની સાથે, એ વીજળી અંદરથી પ્રકટ થઈ અને એનો તેજનો રિસોર્ટ કહે છે કે કેટલાય કલાક સુધી ત્યાં રહ્યો છે. અને છેવટે વ્રજવાસીઓએ એ લીલા રસના પ્રકાશનો ગોવર્ધનમાં પ્રવેશ કરતો, ગિરિરાજીમાં પ્રવેશ કરતો દંડોત શિલાગાળે જોયો છે. એ બધી વાર્તા સાહિત્યમાં પણ વાતો આવે છે. તો અહીંયા લખ્યું છે કે મહાપ્રભુનું સ્વરૂપ એ ઘનશ્યામ છે. ફલ પ્રતિ દોરે. ફલ એટલે શા માટે કીધું છે અહીંયા? તો મહાપ્રભુજીના સ્વરૂપમાં શ્રી સ્વામિનીજી પણ છે અને શ્રી કૃષ્ણ છે. એટલે પુભાવ અને સ્ત્રી ભાવ છે, બંને છે. એટલે પોતાના ભક્તોને એ લીલા રસનું દાન કરે છે તાણે એ ભગવાન સ્વામિનીજી પણ એને અર્પણ, સ્વામીજી પણ બતાવી દે છે, મીન્સ કે યુગલ સ્વરૂપ પ્રત્યે દોરી જાય છે કે છે. દોરી એટલે બતાવી દે છે, જો આ તારા આ અમારા સ્વામીની છે, આ ઠાકોરજી છે કે છે. તો એ ફલ પ્રત્યે બંને ફલ છે આપણા, પુભાવનું અને સ્ત્રીભાવનું બંને ફલ તમને મહાપ્રભુજી આપી શકે છે. કરત પ્રવેશ વિરહ વહની સુત. હવે ભૂતલ બહોત કઠોર, એવા ભૂતલ પર આપણે બધા આવેલા છીએ. અત્યારે કડીકાળ બી કઠણ છે અને ભૂતલ પણ કઠણ છે કે છે. તો એવામાં મહાપ્રભુજીએ વિરહ વહની સુત, વહની એટલે અગ્નિ, વિરહ રૂપી અગ્નિને અહીંયા પદ્મનાદાસ મહાપ્રભુજીને અગ્નિસૂત તરીકે સંબોધન કરે છે. હવે સામાન્ય રીતે અગ્નિકુમાર તો કુસનજી કહેવાય છે, પરંતુ એ અગ્નિસૂત શબ્દ કેમ પ્રયોગ કર્યો છે? એના બે કારણ છે. એક તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય અગ્નિકુંડ વડે થયું છે, એટલે અગ્નિસૂત શબ્દોનો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે. અને બીજું કારણ એ છે કે ગોલોકધામમાં ભગવાનને પૂર્ણ પુરુષોત્તમને પોતાના જે લીલા પરિકરના જીવો કોઈકને કોઈક દોષના કારણે છૂટા પડી ગયા છે, જગતમાં અનેક જન્મોથી ભટકી રહ્યા છે, તો ભગવાનને પોતાના નિજ લીલા પરિકરના જીવોની યાદ આવી છે. ભગવાનને વિરહ થયો છે, આપણને વિરહ નહીં, ભગવાનને વિરહ થયો છે. અને એ વિરહનું જે સ્વરૂપ છે એ જ શ્રી વલ્લભ. ભગવાનનો વિરહ, પુભાવ અને સ્ત્રીભાવ એ બંને ભેગા થયા અને એનું જે સ્વરૂપ આવ્યું છે. અને એ પુત્ર એટલે કે વહનીસુત અગ્નિપુત્ર તરીકે ભગવાનનું ભૂતલ પર પ્રાગટ્ય, મહાપ્રભુજીનું ભૂતલ પ્રાગટ્ય થયું. પદ્મનાભ મધુરેશ વિચારિત શ્રી લક્ષ્મણ ભટ્ટ સુત ઓરે. એટલે પદ્મનાભ દાસ કહે છે કે મધુરેશ એટલે મધુર સ્વરૂપ છે ભગવાનનું, એના ઈશ. અને એને વિચાર કર્યો કે આ મારા જીવોને ભૂતલ પરથી લાવવાનું કામ કોણ કરશે? તો ભગવાનનું જે વિરહનું અગ્નિનું સ્વરૂપ હતું એ જ ભૂતલ પર આવ્યું અને શ્રી લક્ષ્મણ ભટ્ટના સૂત તરીકે એમનું પ્રાકટ્ય અહીંયા થયેલું છે. એટલે કહેવાનો મતલબ અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે વૃંદાવનની જે નિકુંજો, ત્યાંની ભૂતલ પરની નહીં, ત્યાંની ગોલોકધામની શ્રી વૃંદાવનની નિકુંજમાં જે અહર્નિશ નિત્ય લીલા ચાલી રહી છે, તો શ્રી વલ્લભ
એ રસમાં પરિપૂર્ણ છે. એટલે એમનું મન અને એમનું સ્વપું એટલે શરીર એ બધું એ રસથી ભરપૂર છે. અને એટલે એ વલ્લભ પોતાની પાસે જે હોય એ બીજાને આપી શકે. એટલે તમારે એ લીલા રસથી જો પ્રાપ્તિ કરવી હોય તો શ્રી વલ્લભના ચરણારવિંદની પ્રાપ્તિ તમારે કરવી જ પડશે. તો જ આ લીલા રસ મળશે. એમને એમ બીજા ભક્તિ માર્ગો અને આ પુષ્ટિ માર્ગમાં આ ડિફરન્સ મેં તમને આજે સમજાવ્યો. હવે આપણે સત્સંગમાં હજુ થોડુંક સમય છે લઈએ. મહાપ્રભુજી આ યાત્રામાં આગળ તોતાદ્રી પર્વત પર પધાર્યા છે. હવે વૈષ્ણવ તમને ખબર હશે કે જે લોકો સાઉથ ઇન્ડિયામાં ગયા હશે એને ખબર હશે કે તામ્રપર્ણી અને તોતાદ્રીની વચ્ચે ત્રિલોકભાનજી નામની એક જગ્યા છે, પણ અત્યારે એ જગ્યા પ્રકટ નથી. એટલે મહાપ્રભુજીની બેઠક આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે ત્રિલોકભાનજીમાં મહાપ્રભુજીની બેઠક આવેલી છે, પરંતુ તે પ્રકટ નથી અને સ્થાન પણ ચોક્કસપણે જાણી શકાતું નથી. તો વૈષ્ણવ આ તામ્રપર્ણની બેઠક તો ગઈકાલે આપણે સમજાવી હતી, પણ તોતાદ્રી બેઠક ત્રિલોકભાનજીની બેઠક આજે લેવી હતી પણ સમય થઈ ગયો છે. અને અહીંયા મહાપ્રભુજી હવે લંબે નારાયણ થોડુંક તમને કહી દઉં કે ત્યાંથી પછી એ બેઠકોનું ચરિત્ર હું તમને કાલે શ્રવણ કરાવીશ. પણ અહીંથી મારા મહાપ્રભુજી લંબે નારાયણ પધાર્યા છે અને ત્યાં જીર્ણ સ્વામી મળ્યા છે. અને એને પૂછ્યું છે તો મહાપ્રભુજીને તુલસી માળાનું મહત્વ સમજાવતા કે છે કે તુલસી કાષ્ટની માળા ભગવાનને અર્પણ કરી જે મનુષ્ય ભક્તિથી ધારણ કરે છે તેના પાતક રહેતા નથી. જો તુલસી માળાનું મહત્વ સમજાવ્યું છે. પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કે તુલસી કાષ્ટની માળા યજ્ઞોપવિતની પેટે વૈષ્ણવે ધારણ કરવી. જે તુલસી કાષ્ટની માળા સદા ધારણ કરે છે તેના શરીરમાં પ્રાયશ્ચિત કે અશૌચ રહેતું નથી. માળા એ બ્રહ્મરૂપિણી છે, તેથી તેને અશૌચ બળકતું નથી. એટલે માળાનું મહત્વ સમજાવ્યું છે. સાંડિલ્ય સંહિતાના ભક્તિકાંડના 3 અંશમાં મહાપ્રભુજી કહે છે કે મુનિ લોકોએ તુલસીની મંજરીની માળા ધારણ કરવાની, દેવતાઓએ તુલસી પત્રની માળા ધારણ કરવાની અને વૈષ્ણવોએ તુલસી કાષ્ટની માળા ધારણ કરવાની. પછી આગળ કહે છે કે ધ્યાન વખતે મંજરીની માળા, પૂજા વખતે તુલસીના પત્રની માળા અને જન્મથી મરણ પર્યંત તુલસી કાષ્ટની માળા અવશ્ય ધારણ કરવી જોઈએ. હવે લખ્યું છે કે મરણ સમયે તો અવશ્ય તુલસી કાષ્ટની માળા ધારણ કરવી જોઈએ, પણ મૃત્યુ ક્યારે આવે છે આપણને ખબર નથી. મૃત્યુ તો આપણું ડગલે ને પગલે મોં ફાડીને ઊભું જ છે કે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે સર્વે કાળ તુલસીની માળા ધારણ કરવી. તો તુલસીની માળા અને તિલક એનું મહત્વ ખૂબ ખૂબ આવશે સત્સંગમાં. હજુ આવતીકાલે, આજે સત્સંગની આપણે વિરામ લઈએ છીએ. આવતીકાલે પાછા રાત્રે 8 વાગે મળીશું. તે વખતે આ બધી વાતો આગળ જઈશું અને બીજા બેઠક ચરિત્રો આજે લેવા હતા પણ સમય નથી. કાલે બધા બેઠક ચરિત્રો પણ આવશે. ચલો વૈષ્ણવ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.